પાટણ જિલ્લાના ચાણસ્મા શહેર ખાતે ચાણસ્મા પોલીસ સ્ટેશન દ્વારા ચાણસ્મા હાઈવે પર વાહન ચાલકોને માર્ગ સુરક્ષાના નિયમો સમજાવવામાં આવ્યા હતા અને દંડની પાવતીની જગ્યાએ ગુલાબનું ફૂલ આપીને વાહન ચાલકોને સમજાવવાનો પ્રયાસ કર્યો। ચાણસ્મા પોલીસ દ્વારા વાહન ચાલકોને હંમેશા સીટ બેલ્ટ હેલ્મેટનો ઉપયોગ કરવામાં આવે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। સિગ્નલ તોડવું, જોખમ ભરેલું ડ્રાઇવિંગ ન કરવું, ખોટા કોઈ રેસિંગના સ્ટન્ટ ન કરવા તેમજ ભારે વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું જેવી માહિતી પણ આપવામાં આવી। આ ખાસ ડ્રાઈવમાં ચાણસ્મા પોલીસ સ્ટેશનના પીએસઆઈ, ટ્રાફિક શાખાના જવાનો અને ટીઆરબી જવાનો જોડાયા હતા। આ વિષય કે અત્યારે દિવાળીનો તહેવાર ચાલતો હોય, લોકો શહેરમાંથી ગામ તરફ આવતા હોય, ટ્રાફિક વધારે હોય, તેમજ લોકોમાં ટ્રાફિકની જાગૃતિ આવે, અવેરનેસ ફેલાય, એટલા માટે અમે જે બાઇક ઉપર હેલ્મેટ વગર આવતા હોય એ લોકોને ફૂલથી સમજાય, ફૂલ આપી અને પેમ્પલેટ નીતિ નિયમો સમજાય એમને। અને આખું અઠવાડિયું અમે આ રીતે ઝુંબેશ ચલાવવાના છીએ અને લોકોમાં ટ્રાફિકની અવેરનેસ આવે એ માટે પૂરેપૂરા પ્રયત્નો કરતા રહીશું।